નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત નવા જ વિડીયો સાથે હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર નવો અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો થિયરીનો પોર્શન છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે ચેનલને લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. તથા વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ છે, બરોબર, એ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ડાઉનલોડ કરી ઓપન કરો છો, ઓપન કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે. ત્યાં તમારે 10 અંકનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે 4 આંકડાનો. એ જેવો તમે નામ એન્ટર કરશો એટલે તમને પહેલું જે પેજ છે એપ્લિકેશનનું, વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનનું, એ આ રીતનું તમને જોવા મળશે. તો આપણી એપ્લિકેશનની અંદરથી ધોરણ 9 અને 10ના નવા અભ્યાસક્રમ મુજબ ગણિત અને વિજ્ઞાનના છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બધા વિડીયો લેક્ચર તમને જોવા મળશે. ક્યાં? તો કે પેડ કોર્સની અંદર. પેડ કોર્સની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે 9 અને 10 ગણિત અને વિજ્ઞાન નવા અભ્યાસક્રમ, નવી આવૃત્તિ પ્રમાણેના ચેપ્ટર પ્રમાણેના વિડીયો છે તેની અંદર મૂકેલા છે ચેપ્ટર વાઇઝ. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ખાસ. અને બીજો એક તમને ફાયદો શું છે વિદ્યાર્થી મિત્રો કે પેડ કોર્સની અંદર જે આપણે વિડીયો અપલોડ કરેલા હોય એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો, જેથી કરીને દાખલા તરીકે અત્યારે તમે પહેલું ચેપ્ટર સ્કૂલની અંદર ચાલે છે તો હું પહેલા ચેપ્ટરના વિડીયો જોઈ લઉં, બરાબર. હવે પહેલું ચેપ્ટર હાલી જશે, પરીક્ષા આવશે એટલે 3-4 મહિના જતા રહ્યા હશે, બરાબર. હવે એની અંદર પહેલું ચેપ્ટર પૂછાવાનું છે તો ફરીથી પાછું આપણે વિડીયો જોવા, કદાચ એવું સમજો કે ઇન્ટરનેટની સુવિધા ન હોય તો, ખ્યાલ આવે છે, તો ડાઉનલોડ કરેલા હશે તો તમે આગળના સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે આખા વર્ષ દરમિયાન ઓફલાઈન પણ તમે જોઈ શકો છો. એ સિવાય બીજી વાત કરીએ તો એક્ઝામ પેપરની અંદરથી તમે આવનારી જે એક્ઝામો છે, એકમ કસોટી હોય, વાર્ષિક હોય, સેમ 1 સેમ 2 હોય, બરાબર, એની સંપૂર્ણ રીતે પેપર સોલ્યુશન PDF સ્વરૂપે તમે વિડીયો સ્વરૂપે જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો સંપૂર્ણ સોલ્યુશન સાથે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હું આને ધોરણ 10 છે એ પસંદ કરું છું. ધોરણ 10ની અંદર જેવા તમે જશો એટલે આ રીતની સ્ક્રીન આવશે, રેકોર્ડેડ વિષય બતાવશે. એની અંદર મેં સિલેક્ટ કર્યું ગણિત. ગણિત ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું તમને જોવા મળશે. આની અંદરથી પાઠ વાઇઝ વિડીયો તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો, બરાબર. આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો શાળા મિત્ર નામની એપ્લિકેશન છે જે દરેક બાળકો પાસે તો હોય જ છે, બરાબર. 80 થી 85 કે 90% બાળકો પાસે આ એપ્લિકેશન છે. તો શાળા મિત્ર એપ્લિકેશનની અંદરથી પણ વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલના જે વિડીયો છે એ તમે સરળતાથી જોઈ શકો છો. કઈ રીતે? તો ખાલી એક ઉપર છેલ્લું તમને એક્ઝામ્પલ આપી દો. ખાલી એમને કોઈ પણ એક ધોરણ પસંદ કરો કે ધોરણ 9 કે 10, બરાબર, એની અંદર એન્ટર થશો, એની અંદર વિષય પસંદ કરો, વિષય ઉપર એન્ટર થશો એટલે પાઠ આવશે. એ પાઠના વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા ચેનલ જોવા મળશે કે વેદ ડિજિટલ એજ્યુકેશન. ત્યાં ક્લિક કરશો એટલે એ પાઠમાંથી જેટલા પણ વિડીયો રેકોર્ડેડ કરેલા હશે, જેટલા ચેપ્ટર વાઇઝ પ્રમાણે, બરાબર, એ તમને જોવા મળશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ફરી એક વખત જે વિદ્યાર્થી મિત્રો, જે બાળકો આપણી ચેનલની અંદર નવા છે તે લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. ખાસ તો મિત્રો શેર કરવાનું છે તમારે, જેથી કરીને તમારા સગા સંબંધી મિત્રોની અંદર જાણ થાય, સ્કૂલના મિત્રોની અંદર જાણ થાય, ટ્યુશનના મિત્રોની અંદર જાણ થાય, બરાબર, કે આપણે ઘરે બેઠા પણ જે સ્કૂલે ચાલ્યું છે એ રિવિઝન ઘરે બેઠા આપણે સરળતાથી, સરળ સમજૂતી સાથે આપણે વિડીયોની અંદર, મોબાઈલની અંદર આપણે ચેનલમાંથી જોઈ શકીએ છીએ. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર. સ્ટાન્ડર્ડ બેઝિક બે વસ્તુ આપણી પાસે છે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત. તો ખાસ કરીને સ્ટાન્ડર્ડ ગણિતવાળાને આ ચેપ્ટર વધારે આઈએમપી છે, કારણ કે આમાં એને વધારે ગુણનું પૂછાય છે, અને બેઝિકવાળાને થોડુંક ઓછા ગુણનું પૂછાય છે. ભણવાના તો બધા ચેપ્ટર જ છે, બધા આ પાર્ટના બધા દાખલા ભણવાના છે, બધી થિયરી ક્લિયર કરવાની છે, બરાબર. એટલે એમાં કોઈ સ્ટાન્ડર્ડ બેઝિક નથી, પણ જે ગુણભાર છે, એ રેશિયો છે, એ થોડોક ડિફરન્સ હોય છે બેઝિક અને સ્ટાન્ડર્ડનો. હવે સ્ટાન્ડર્ડમાં કેટલા અને બેઝિકમાં કેટલા એ સ્વાધ્યાય શરૂ થશે ત્યારે તમારી સામે હું લખી દઈશ, તમને તમારી સામે રાખી, જેથી કરીને તમને વધારે ત્યારે આઈડિયા આવશે કે ભાઈ હા, હવે દાખલા શરૂ થયા છે તો આપણે કઈ રીતના દાખલા કરવા જોઈએ. ક્લિયર? તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ પાઠને લગતી તમામ પ્રકારની થિયરી, બરાબર. ચાલો જોઈએ થિયરી પોર્શન. પાઠ કઈ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ,
બરોબર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણા પાઠનું નામ છે. તો પાઠના નામમાં મિત્રો 3 અક્ષર છે અને 3 અક્ષર જે છે 3 શબ્દો એ 3 શબ્દો આપણને નોખી વ્યાખ્યા આપે છે ને એને ભેગા કરીએ એટલે એક આપણો પાઠનું નામ બને છે. એ 3 અક્ષરોની આપણને વ્યાખ્યા આવડવી જોઈએ. તો પહેલી આપણે વ્યાખ્યા લઈએ કે દ્વિચલ. દ્વિચલ એટલે શું? બરોબર, તો એમાંથી દ્વિ દૂર કરો, પહેલા ખાલી ચલ. પહેલા શું આવશે? આપણે ખાલી ચલ. સર ચલ એટલે શું? તો કે ચલ છે ને અજ્ઞાત છે. કેવો છે? આપણે ટૂંકમાં સમજવાનું છે. આપણે ખાલી ઓળખવાનું છે અને પરીક્ષામાં કોઈ પૂછવાના નથી હોતા, પણ આપણને ખબર હોવી જોઈએ ને કે હવે આવું હોય એમ. બરોબર, અજ્ઞાત છે. દર્શાવાય છે ના વડે? તો કે A to Z વડે દર્શાવાય. ABCD નો કોઈ પણ કેરેક્ટર હોઈ શકે. બરોબર, એ અજ્ઞાત છે. જેની કિંમત આપણે જાણતા નથી એ બધું અજ્ઞાત છે અને ગમે તે કિંમત ધારણ કરી શકે છે. હવે શબ્દ આવે દ્વિચલ. શું આવે? દ્વિચલ. દ્વિ એટલે શું? તો કે 2. એવું સમીકરણ કે જેમાં કેટલા ચલ હોય? 2 ચલ હોય. હવે ચલ એટલે હું ઉપર વાત થઈ ગઈ. ચાલો એટલું ક્લિયર થઈ ગયું. પછી આવે સુરેખ. શું આવે? સુરેખ. જો પાઠનું નામ ખાલી હું તમને વિસ્તરણ આપું છું પહેલા. સુરેખ એટલે શું? તો જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય. હવે જે વિદ્યાર્થી મિત્રો એ મારા ધોરણ 10માં ધોરણની અંદર મારો જે બીજો પાઠ ઉતારેલો છે વિડીયો સ્વરૂપે એની થિયરી જોઈ હશે તો એને તરત જ આઈડિયા આવશે કે ભાઈ મહત્તમ ઘાત એટલે શું, વધુમાં વધુ ઘાત. બરાબર, બીજા પાઠમાં આપણે ઘણી બધી ચર્ચા કરી છે. તો એને કહેવાય સુરેખ. એટલે કે જે ચલ છે એ ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1. બીજી વાત કરીએ, આગળ જઈએ. સમીકરણ યુગ્મ એટલે શું? સમીકરણ એટલે પદાવલી. બરોબર, કોઈ બહુપદી XYZ જે પણ હોય તે. બરોબર, બીજગણિત તરીકે આપણે ઓળખીએ ને એને. પણ અહીંયા શબ્દ આવે છે સમીકરણ યુગ્મ એટલે 2 સમીકરણ. કેટલા? 2 સમીકરણ જોડીમાં હોય. શેમાં હોય? જોડીમાં. બરોબર, યુગ્મ એટલે જોડી એમ. 2 સમીકરણ એક સાથે. તો આ પાઠના નામનું વિસ્તરણ થયું. હવે આખું ભેગું કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે એવા 2 સમીકરણ કે જેમાં બંનેમાં 2 ચલ હોય અને બંને ચલની મહત્તમ ઘાત 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ જઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ. બરાબર, શું છે? તો કે એ લખું છું. જો AX પ્લસ BY પ્લસ C બરાબર 0, જ્યાં A, B અને C એ વાસ્તવિક સંખ્યાઓ. કેવી મિત્રો? વાસ્તવિક. એટલે વાસ્તવિકમાં સમય આવે અને અસમય આવે. બરાબર, એ બેથી સંખ્યાઓ છે. બરાબર, તથા આ ખાસ A અને B ક્યારેય બંને એક સાથે શૂન્ય નથી. બરાબર, ક્યારેય બંને એક સાથે શૂન્ય નથી. એક સાથે શૂન્ય નથી. બસ આ ધ્યાન રાખવાનું છે. જો હું A અને B બેને એક સાથે શૂન્ય કરી દઉં એનો મતલબ કે X અને Y જે ચલ છે એ જતા રહ્યા. બરાબર, આપણો X અહીંયા એક આ ચલ છે અને એક Y એ આપણો અહીંયા આ ચલ છે. એટલે 2 ચલ થયા, બંનેની ઘાત 1 1 છે એટલે મહત્તમ ઘાત 1 થઈ એટલે સુરેખ થયું. 2 ચલ એટલે દ્વિચલ થઈ ગયા તો દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. બરાબર, તો A અને B ને હું ક્યારેય જો બંનેને એક સાથે હું શૂન્ય કરી દઉં ને તો એનો મતલબ કે ખાલી મારી પાસે શું વધે? તો કે C. C એટલે શું છે? તો કે અચળ પદ જે તમે કહેતા હોય તે. બરાબર, તો એનો કંઈ મતલબ નથી ને. હા, એકાદું શૂન્ય છે એકાદું નથી તો XYZ ચાલશે, પણ 2 એકારે હું શૂન્ય કરી દઉં એટલે મારી પાસે બીજો કોઈ ઓપ્શન વધતો નથી કે આમાં સમીકરણ છે જ નહીં, ખાલી હું આપેલું છે અચળ પદ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર, ચાલો આગળ જઈએ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણની આપણે ખાલી પ્રમાણિત સ્વરૂપ જોયું, એની વ્યાખ્યા જોઈ. હવે શું જોવાનું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો. શું જોવાનું છે હવે? ઉકેલની રીતો. ઉકેલ એટલે શું? તો કે x અને y ની કિંમત શોધવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. બરોબર, એને કહેવાય ઉકેલની રીતો. ચાલો, તો એની અંદર પહેલી રીત આપણે બોલપેનનો કલર ચેન્જ. રીત દેખાય તમારી સામે. પહેલી રીત આવે છે આલેખની રીત. શેની આવે છે? આલેખની. એટલે આલેખ દ્વારા નક્કી કરવાનું છે. ખ્યાલ આવી ગયો? શેના દ્વારા નક્કી કરવાનું? આલેખ દ્વારા. બરાબર. હા, એ પણ કહી દઉં કે આલેખની રીત ચોપડીમાં આવે છે. 2 કે 3 દાખલા છે. કેટલા છે? 2 કે 3. પણ હજી સુધી એક પણ આલેખની રીત એક્ઝામ પેપરમાં પૂછાયેલી નથી. પણ ટેક્સ્ટ બુકમાં છે, એટલે આપણે એને ક્લિયર કરવી પડે. કદાચ આ વર્ષે પૂછી શકે. બરોબર, ખ્યાલ આવે છે? બરોબર. ચાલો, એટલે આલેખ દ્વારા જ કરવાની છે, એટલે એમાં તો બીજું કંઈ આવશે નહીં. એ દાખલો આવશે તો જ ખબર પડશે. બધી રીતનું એવું જ છે. તમારી સામે દાખલો આવશે ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. બીજી રીત છે આદેશની રીત. શેની રીત છે મિત્રો? આદેશની રીત. હવે થોડુંક ટૂંકમાં એમાં થોડુંક સમજી લઈએ, થોડુંક એના વિશેનો. આદેશ એટલે શું, એટલે આપણે થોડીક આઈડિયા આવી જાય. તો આદેશની રીત જે છે એમાં તમારે શું કરવાનું છે જોજો, ધ્યાન આપજો. આદેશની રીતમાં શું કરવાનું છે તો લખું છું અહીંયા. બંને સમીકરણમાંથી કારણ કે સમીકરણ યુગમાં આપ્યું છે ને, કોઈ પણ એક સમીકરણમાં જે 2 સમીકરણ આપ્યા હોય એમાંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું. એક સમીકરણમાં x અથવા y ને સૂત્રનો, એટલે કે સમીકરણનો, સૂત્ર નહીં સમીકરણ લખીએ એટલે તો વધારે ટપો પડશે. x અથવા y ને સમીકરણનો કર્તા બનાવવું. શું કરવાનું? કર્તા બનાવવો. બરાબર. કર્તા બનાવ્યા પછી શું કરવાનું? તો ધારી લો કે મેં 2 સમીકરણ આપ્યા છે, એમાંથી પહેલામાંથી મેં x ને કર્તા બનાવ્યો, તો એ જે x ની જે કિંમત આવી ને સમીકરણ 2 માં મૂકવાની. ક્યાં મૂકવાની? 2 માં. એમાં ને મને મૂક દેતા ભાઈ, 0 થઈ જશે. 1 માંથી કરતા બનાવો એની કિંમત સમીકરણ 2 માં મૂકો. જો 2 માંથી કરતા બનાવો એની કિંમત સમીકરણ 1 માં મૂકો. દાખલામાં આપણે વિસ્તૃત માહિતી લેશું, બરાબર, ત્યારે પણ હું તમને કહેતો જઈશ. પણ અત્યારે ખાસ આપણે કરતા બનાવવાનો છે કોઈ પણ એક સમીકરણ. કેવી રીતે? તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણને કોઈ એક સમીકરણ આવું છે, આપણે 2 નથી લેતા, એક જ લઈએ. બરાબર. 3x 9x + 3y + 50 બરાબર 0. હવે સમજો કે સર આમ મારે x ને કરતા બનાવવો છે, તો x સાથે 9 ગુણાકારમાં, 3y અને +50 એ એની સાથે સરવાળામાં. બરાબર. તો પહેલાં એ દૂર થાય, પહેલાં આ ન થાય, એટલે 9x એમનેમ રહેશે. ગુણાકારવાળું ભાગાકારવાળું છેલ્લે થાય. તો આ બરાબરની સામે થાય એટલે 3y માઇનસમાં આવશે અને 50 પણ માઇનસમાં આવશે. ક્લિયર? હવે આ 9 ગુણાકારમાંથી ક્યાં જવા દેવાનો? સામેની બાજુ જાય એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. ક્લિયર? છેદમાં આવશે 9. બની ગયો કરતા. આ જે કરતા બન્યો છે, x ની જે કિંમત મળી, તમારે બીજા સમીકરણ છે તમને આપ્યું ને સાથે જોડીમાં, એની અંદર મૂકીને સાદું રૂપ આપો એટલે તમને y ની કિંમત મળે. બરાબર. એ જે y આવે અહીંયા મૂકો એટલે તમને x મળે. બહુ સરળ દાખલા છે, સાદું રૂપમાં ધ્યાન આપવાનું છે. ખાલી 3 માર્ક્સના દાખલા છે મિત્રો. આમ જો રોકડા આવે, મફતની અંદર માર્ક્સ લેવાય ને તો આ છે. પાઠ ભલે મોટો રહ્યો, દાખલા એકદમ સરળ. ખાલી સાદું રૂપ આપણને ક્લિયર હોવું જોઈએ. સાદું રૂપમાં 4 વસ્તુ આપણી પાસે ક્લિયર હોવી જોઈએ. 4 મેઇન વસ્તુ: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બરાબર. એનું સ્થાન બદલે બરાબરનો નામનો પુલ છે, બરાબર નામનો જે પુલ છે એ ટપે તો સરવાળો બાદબાકીમાં જાય, બાદબાકી સરવાળામાં જાય, ગુણાકાર ભાગાકારમાં જાય, ભાગાકાર ગુણાકારમાં જાય. અને આ સિવાયની 5મી વસ્તુ શું? તો કે 5મી વસ્તુ એક છે લસાઅ. બસ આટલું આપને આવડે. આ 5 વસ્તુ આ પાઠમાં આવડે એટલે આ પાઠનું દરેક સમીકરણનો ઉકેલ તમે સરળતાથી શોધી શકો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે ત્રીજી રીત જઈએ કે ત્રીજી રીત આપણને શું કહેવા માંગે છે આ ઉકેલ માટેની. ત્રીજી રીતનું નામ છે મિત્રો લોપની રીત. શેની છે? લોપની. બરાબર. લોપની રીત એટલે શું જુઓ, તો એની આપણે ખાલી માહિતી લખી દઈએ કે ભાઈ લોપની રીત છે શું. એટલે આપણને વધારે દાખલા કરીશું ત્યારે થિયરી આપણે ભણેલી હોય વ્યવસ્થિત, આપણે તો વધારે આઈડિયા આવી જાય. બરાબર. જો આપેલ સમીકરણમાં
આપેલ સમીકરણ યુગ્મમાં x અથવા y ના સહગુણકો, બેમાંથી કોઈ એકના, બરોબર, x અથવા y ના સહગુણકો સમાન કરવા. શું કરવાનું? x અથવા y ના સહગુણકોને સમાન. હવે એમ નહીં કહેતા કે સાહેબ સહગુણક એટલે શું, તો તમને જાય કહીએ તો ચાલો y નો સહગુણક 3, x નો સહગુણક 9, બરાબર, ચલ સાથે જોડાયેલો આંકડો, કાંઈ ન હોય તો 1. હવે સમાન કર્યા પછી જેના તમે સમાન કરો, દાખલા તરીકે x ના સમાન કર્યા કે y ના કર્યા, કોઈ પણ એકના કરવાના બે સમીકરણમાં, તો જેના સમાન કરો એના, જો જે સમાન કર્યા હોય, બરોબર, સમાન કર્યા પછી બંનેની નિશાની સમાન હોય, બંનેની નિશાની કેવી હોય? સમાન. તો શું કરવાની? સમીકરણની બાદબાકી. શું કરવાનું? સમીકરણની બાદબાકી કરવાની. ભાઈ એકમાંથી બીજું ગયું, બીજામાંથી પહેલું ગયું, બરોબર, એ તો કોઈ પણ રીતે ચાલે. પણ તમે સમાન કરેલા સહગુણકોના ચલની એટલે કે બંનેની નિશાની વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલે એક પ્લસ છે ને એક માઇનસ છે, તો બંને સમીકરણનો શું કરી દેવાનો? સરવાળો. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે આની અંદર, બરોબર. અટલે આમાં તમને થિયરીમાં જેટલી તમને સમજાશે ને એટલું તમને દાખલામાં બહુ મજા આવશે. આ યાદ રાખજો, આ બે રીતમાં, લોપનું એક આખું સ્વાધ્યાય છે, એક આખું આદેશનું સ્વાધ્યાય છે, બરોબર. બહુ મજા આવશે તમને જેટલી તમને આ લોપ અને આદેશનું જે તમને થિયરી સમજાશે ને. તો રેડી, આ 3 રીત છે. ખરેખર હતી 4, એક હતી ચોકડી ગુણાકારની, પણ આપણે નવા સિલેબસ છે એટલે આપણે એ રીતને ભણાવતા નથી. એ રીત શું થઈ છે? નીકળી ગઈ છે, જૂના સિલેબસમાં હતી, બરોબર, એટલે એ સિલેબસની બહાર છે અત્યારે. ચાલો નેક્સ્ટ જઈએ. કમ્પ્લીટ આ 3 રીત વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે છે જોઈ લેજો ફરી એક વખત. આલેખની રીત આલેખ સાથે સમજાશે, અત્યારે સમજાવવામાં કોઈ ફાયદો નથી. આદેશની રીતમાં થોડુંક લખ્યું, એનું કારણ શું છે કે તમને થોડોક આઈડિયા આવે કે ભાઈ મેં વિડીયો જોયો તો સરે આ રીતે સમજાવ્યું હતું, તો દાખલામાં આ રીતે કરવું છે તો થાય છે કે નહીં, બરોબર. આપણે જાતે ટ્રાય કરીએ ને તોય આવડવા માંડે. અને પછી આવે લોપની રીત. તો લોપની રીતની અંદર 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે. હેલામ હેલી રીત લોપની કહેવાય છે, બરોબર બાળકો, બધાને વધારે પડતી આ આવડશે. હવે સાહેબ લખ્યું વધારે ને હેલી ઈ જ છે, હા એકવાર ગણશો ને એટલે ખબર પડી જાય કે ભાઈ કરવું હોય તો લોપ કરે, આદેશ કરાય નહીં, બરોબર. સમીકરણ જે આપ્યું હોય યુગ્મ, એમાં x અથવા y ના સહગુણકને સમાન કરી દેવાના, બરોબર. હા, પ્રશ્ન એ ઊભો થાય, સર સમાન કેવી રીતે કરવા? ગુણીને. કેવી રીતે કરવાના? ગુણીને. ઉમેરવાનું કાંઈ ન હોય કે ભાઈ 2x ને મારે 3x કરવા છે તો એમાં +1 ન થાય, ખ્યાલ આવે છે? એને શું કરવા પડે? ગુણવા પડે, ખ્યાલ આવે? ગુણીને સમાન કરવાના છે. બંનેની સમાન કર્યા પછી આ ક્રિયા ક્યારે છે? સમાન થયા પછીનું છે આ. સમાન થઈ ગયા પછી, સહગુણકો સમાન થઈ ગયા પછી જે ચલ હતો કે ભાઈ x, તો બેની નિશાની સરખી છે તો બાદબાકી કરવાની સમીકરણની, બેની નિશાની વિરુદ્ધ છે તો બે સમીકરણનો શું કરી દેવાનો? સરવાળો. શું કરવાનો? સરવાળો. સમાન કરો છો ત્યારે તમારે આખા સમીકરણને ગુણવું પડે, ખ્યાલ આપજો, ધ્યાન આપજો. જો આ રીતના આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય, બરોબર, થોડુંક વધારે મજા આવશે. આપણે સાથે સાથે એક એક્ઝામ્પલ આપીએ ને એટલે તમને થોડીક સમજો કે આ રીતનું કોઈ સમીકરણ છે 2x + 3y - 10 = 0, સમીકરણ નંબર 1. બીજું છે 4x - 5y + 20 = 0, સમીકરણ નંબર 2. હવે સમજો કે મારે x ના સહગુણક સમાન કરવા છે, બરોબર. તો નાનામાંથી મોટું થાય, મોટામાંથી નાનું થશે નહીં, આ યાદ રાખજો, બરોબર. તો નાનો સહગુણક અહીંયા છે કેટલો? તો કે 2. કેટલો છે? 2. તો આ 2 ના મારે 4 કરવા હોય તો એકબીજાને અવયવ તો છે, ફાઇનલ થઈ ગયું. તો 2 ને કેટલા વડે ગુણવા પડે? મારે 2 વડે ગુણવા પડે. એનો મતલબ કે આખા સમીકરણને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણવાના. એટલે કે શું થઈ જાય અહીંયા? 4x + 2 તેરી 6y - 2 દાન 20, 2 × 0 એટલે 0. આ એક નવું જ સમીકરણ તમારી નજર સામે આવે જેને કહેવાય ત્રીજું. પછી આ સમીકરણને આપણે બહુ જોવાનું હોતું નથી, એમાંથી આપણે નવું જ બનાવી નાખ્યું. હવે બેયના ચલ સહગુણક સરખા કર્યા પછી બે જો ધન જ છે ને, બે સરખું જ છે એટલે બેયને શું કરવાની? બે સમીકરણની બાદબાકી થાય એટલે નિશાની કેવી થાય? વિરુદ્ધ. ઉપર જાય એનાથી વિરુદ્ધ થાય, પ્લસ છે તો પ્લસનું માઇનસ, માઇનસનું માઇનસ, માઇનસનું પ્લસ અને પછી થાય બાદબાકી. ક્લિયર? કારણ કે એમાંથી લોપ લેશો, લોપનો મતલબ જ એવો છે કે એક ચલ જતો રહીએ. તમે જેને સમાન કર્યો હોય ને એ શું થાય? 0 થી, જેને લોપ કહેવાય, એ ઉડી જ જાય આખો, એને શું કહેવાય? લોપ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? બરોબર. ચાલો આગળ જઈએ. ત્યાર પછીનો આપણે ટોપિક લેશું
સમાન થઈ ગયા પછી આપણો ટોપિકનું નામ કંઈક એવું છે કે તમને બે સમીકરણ આપેલા હોય તો હેતુલક્ષીને લગતો ટોપિક આપણે લેવાનો છે. એને લગતો લેવાનો છે હેતુલક્ષીને લગતો, એટલે કે સેક્શન એને લગતો. બરોબર, જુઓ આપણી પાસે કોઈ બે સમીકરણ છે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 માટે. બરાબર, 1 2 લખ્યું એટલા માટે કે આ સમીકરણ 1 ઓલું સમીકરણ 2 એના પ્રમાણિત સ્વરૂપમાં જ આપણે કામ કરવાનું છે. રેડી? આના સવાલ પણ છે, આનો સ્વાધ્યાય પણ છે, પણ વધારે પડતો આ પૂછાય છે એમાં ખબર તમને મિત્રો, સેક્શન એની અંદર આવું પૂછાય છે. રેડી? ચાલો, પહેલી શરત એની જોજો, ખાસ ધ્યાન આપજો. આની અંદર પહેલી શરત a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ b1 ના છેદમાં b2. આવું થાય ત્યારે શું? a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ b1 ના છેદમાં b2, એટલે કે સરખું ન હોય ત્યારે. તો જ્યારે આવી સ્થિતિ નિર્માણ પામે ત્યારે તેને ઉકેલ અનન્ય મળે. કેવા મળે? અનન્ય. અનન્ય એટલે શું? તો કે એક અને માત્ર એક જ. રેડી? બીજું શું થાય? તો કે આનો આલેખ, આલેખનો પ્રકાર એ પૂછાય. તો કે આનો આલેખ એક બિંદુમાં છેદે. એક બિંદુમાં છેદે. કેવી રીતે? તો કે આ રીતનો આલેખ એનો મળી શકે, આમ કોઈ પણ રીતે. આમ ટૂંકમાં બંને સમીકરણની જે રેખાઓ છે એ કોઈ એક જ જગ્યાએ ભેગી થાય. એ આ જગ્યા કે પછી આપણા આલેખમાં કોઈ પણ જગ્યા હોઈ શકે, પણ એક જ વાર ભેગી થાય. ક્લિયર? ત્રીજું, ઉકેલ મળે છે? તો કે હા. તો જે સમીકરણ યુગ્મના ઉકેલ મળતા હોય તે કેવું છે? સુસંગત સમીકરણ યુગ્મ છે. આ યાદ રાખજો ખાસ. તમને શું કરશે? તો તમને આ રીતના બે સમીકરણ જ આપશે. શું કહેશે? સમીકરણ જ આપશે, બે અલગ અલગ. બરોબર? પછી એવું કે છે કે આ ચારમાંથી કાંઈ પણ હોઈ શકે, સોરી 3માંથી કાંઈ પણ. હા, એવું પણ કહી શકે. 4 એટલા માટે બોલ્યો તો કે આ શરત પણ ખાલી પૂછે. ખ્યાલ આવે? બરાબર. આપણે મેન વસ્તુ આ 3 કે ભાઈ આ રીતની શરત થાય છે તો તમને એમ પૂછે કે સમીકરણ 1 અને 2 આપેલા છે, એના ઉકેલ ખાલી જગ્યા મળે. કેવા મળે? ખાલી જગ્યા મળે. અથવા એવું પૂછે કે ઉકેલ અનન્ય મળવાની શરત લખો, તો અહીંયા રહી આ અનન્ય મળવાની શું છે? શરત છે. બરાબર. પછી એવું પૂછી શકે કે એક બિંદુમાં છેદે છે કે નહીં, ચકાસો. આલેખ કેવો મળે છે એ ચકાસો. બરાબર. સુસંગત સમીકરણ છે કે નહીં, કહો ખરું ખોટું. એટલે આને ઘણા બધા સવાલ આપણે બનાવી શકીએ છીએ. રેડી? ચાલો બીજું જોઈએ. બીજી શરત. 3 શરત છે વિદ્યાર્થી મિત્રો, એટલે તૈયાર રહેજો. a1 ના છેદમાં a2 ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ c1 ના છેદમાં c2. આના માટે શું? ઉકેલ શક્ય નથી. એટલે કે ઉકેલ મળતા જ નથી. ખાલી ગણ કહીએ ને, ફાઈ ફાઈ આવજાવ આવે, ફાઈ અને ફાઈ કહેવાય, ખાલી કહેવાય. બરાબર? ખાલી ગણ, એમ ઉકેલ જ નથી, શક્ય જ નથી, ઉકેલ મળતા જ નથી, છે જ નહીં એને ઉકેલો. બરાબર. બીજી આલેખ. તો આનો આલેખ જે છે ને મિત્રો, સમાંતર રેખાઓ મળે. કેવી મળે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે એક સમીકરણની આ રેખા મેળવીએ તો બીજા સમીકરણની એને સમાંતર જ મળે. એમ પછી ઓલી પહેલી ઊભી મેળવી તો એ ઊભી જ બીજી મળે. બરાબર? એકબીજાને સમાંતર મળે. હવે જે સમીકરણને ઉકેલ ન હોય ને એને શું કહેવાય? સુસંગત સમીકરણ યુગ્મ નથી. બસ, બીજું કાંઈ નહીં. અથવા તો અવલંબી સમીકરણ નથી, એવું પણ ચોપડીમાં ઉલ્લેખ છે અમારા ખ્યાલથી. સુસંગત સમીકરણ યુગ્મ નથી. બરાબર? આટલું કહી શકાય એને. ક્લિયર? આ બીજી શરત. નેક્સ્ટ ત્રીજી શરત આપણે લઈ લઈએ. ચાલો લઈ લેશો ને ત્રીજી શરત? લઈ જ લેવાની હોય ને સાહેબ, શરત તો હાવ હેલી છે. હું આવ તમને આવું આવડે સાહેબ. ત્રીજી શરત કંઈક આવી છે વિદ્યાર્થી મિત્રો. a1 ના છેદમાં
A2 નોટ ઇક્વલ B1ના છેદમાં ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ C1ના છેદમાં C2. ઓકે, ચાલો પહેલો પોઈન્ટ ઉકેલનો લખવાનો. તો ઉકેલ અનંત મળે. કેવા મળે? અનંત. બરાબર, એટલે આપણે હાથમાં કાંઈ ન આવે, જોઈ જ ન શકે, અનંત છે, કોઈ પણ હોઈ શકે એમાં. જે તમે x લ્યો એ પ્રમાણે y તમને મળે, તમે y લો તે પ્રમાણે તમને x મળે. બરાબર, એટલે ઉકેલ અનંત મળે. આલેખ, તો આલેખમાં આવે સંપાતી રેખા મળે. કેવો મળે આલેખ? સંપાતી રેખાઓ મળે. કેવી રીતે ડ્રો કરીએ ને આપણે? જો પહેલા સમીકરણની તમને આ રીતના રેખા મળી છે આલેખ તરીકે, તો બીજા સમીકરણની એના ઉપર જ કોઈ બીજી રેખા તમને મળે આ રીતે. આને કહેવાય સંપાતી, કહેવાય ને કે બિંદુ ઉપર બિંદુ, સંપાતી બિંદુ. બરાબર, એમ સંપાતી રેખાઓ. હવે ઉકેલ તો છે, એક છે કે અનંત છે એ કાંઈ લેવા દેવા નથી. એનો મતલબ કે જેને ઉકેલ છે એ કેવા છે? સુસંગત. આપણે અહીંયા જ ભૂલ કરીએ છીએ, યાદ રાખજો, પરીક્ષામાં અહીંયા જ ભૂલ કરીશું આપણે. હું સમીકરણ સુસંગત સમીકરણ યુગ્મ છે. આપણે શું ભૂલ કરીએ તમને હું કહી દઉં. જેવું આપણને આ શરત દેખાય A1ના છેદમાં A2 નોટ ઇક્વલ B1ના છેદમાં B2, જેવું આપણને દેખાય ને એટલે આપણે શું કરીએ ખબર? કે ભાઈ આ તો નોટ ઇક્વલ થયું ને તો સમીકરણ સુસંગત ન હોય. એવું નથી. ઉકેલ મળે, એક મળે, બે મળે કે હજારો મળે, અનંત મળે, એ બધા સમીકરણ સુસંગત છે અથવા અવલંબી સમીકરણ છે. ઉકેલ છે જ નહીં ને એ સુસંગત નથી, ખાલી આ યાદ રાખજો. બરાબર, ચેક શું કરવાનું? આપણે પહેલો આ જ ખાઈવામાંથી ત્રણમાંથી અમારે શરૂ ક્યાં જ કરવાનું? તો પહેલા બેને લેવાના. જો પહેલા બે હરખા નથી મળ્યા એનો મતલબ તમારે ત્રીજું એટલે કે C1 C2 ચેક કરવા જવાનું નથી. યાદ રાખજો, પછી નહીં ચેક કરતા. પણ જો પહેલા બે સમાન મળ્યા તો તમારે C1 C2 ચેક કરવું પડશે. બરાબર, જો એ અલગ થઈ ગયું તો આ આવશે અને હરખું થઈ ગયું તો આ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? બરાબર, ચાલો નેક્સ્ટ લાસ્ટ ટોપિક જોઈએ આપણે થિયરીનો. સિંગલ આલેખ માટે. સિંગલ આલેખ માટે એટલે જો આવી રીતના આમ સવાલ પૂછી શકે ભાઈ, ax by પ્લસ c બરાબર 0 ના આલેખ માટે. આ બધું હેતુલક્ષી જ હાલે છે. આ શરતો બધી હેતુલક્ષીની છે. દાખલા છે ગણશું તો જ હેતુલક્ષી આવડશે, નકર નહીં આવડે. બરાબર, આની અંદર જો c બરાબર 0 એટલે કે અચળ પદ ન આપ્યું હોય ને ત્યારે આલેખ ક્યાંથી પસાર થશે? તો કે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ યાદ રાખજો. શું આપેલું હોય? c બરાબર 0. c બરાબર 0 એટલે આલેખ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ક્લિયર? બરોબર. ત્યારબાદ આવું આપેલું હોય a બરાબર 0 એટલે શું નથી? શું નથી? તો કે a નથી એટલે x નથી, એટલે x નામનો ચલ નથી. તો જે નથી ને એને સમાંતર મળે. એટલે કેવો મળે? x ને સમાંતર. x અક્ષ જે હોય ને એને સમાંતર મળે. એટલે y અક્ષને શું કહી શકાય? એકને સમાંતર હોય તો બીજાને શું હોય? લંબ હોય. બરાબર, x અક્ષને કેવો મળે? સમાંતર. ત્રીજો પોઈન્ટ એટલે કે છેલ્લો પોઈન્ટ આનો આલેખવાળો, b બરાબર 0 એટલે કે y નથી, y નામનો ચલ નથી, તો નથી એને શું છે? સમાંતર. એટલે કે y અક્ષને સમાંતર. શું આવશે? y અક્ષને સમાંતર મળે. કેવો મળે? y અક્ષને સમાંતર. અને સમાંતર y અક્ષને હોય તો x અક્ષને કેવો હોય ભાઈ? લંબ હોય. બરાબર, આ થોડુંક બેઝિક નોલેજ કહેવાય. આ તમારે x અક્ષને લંબ. બેઝિક એટલે કેવું કે આલેખનું બેઝિક નથી કહેતો હું મિત્રો, હું એ કહું છું કે જો તમને અહીંયા આટલી ખબર પડતી હોય કે a બરાબર 0 થઈ ગયો, x નથી, તો x ને સમાંતર મળે છે, એનો મતલબ y અક્ષને લંબ છે. કહેવા જવાનું ન હોય કોઈને, એમ જ થતું હોય નહીં. બરાબર, આપણે આ આલેખ હોય આ રીતના, આપણો આ y અક્ષ અને આ x અક્ષ. હવે એમ કહું કે આ x છે, આને સમાંતર મેળવ્યો એનો મતલબ y ને જો શું થઈ ગયો છે? લંબ થઈ ગયો છે. એટલે આ વસ્તુ તમને વિસ્તૃત ખબર આપણે પડી જ આવી. આ તો મેં લખ્યું છે, બાકી ઘણી વખત એવું ઊંધું જ પૂછે પરીક્ષામાં, તો ઊંધું જ પૂછે કે ભાઈ a બરાબર 0 છે તો y અક્ષને લંબ મળે કે ન મળે, એવું જ પૂછે. પછી ઘણી વાર એમ થાય સાહેબે તો એવું કીધું જ નહોતું ભાઈ, પણ તને સમાંતરનું તો કીધું હતું કે નહીં? બસ, તો એના ઉપરથી આ સવાલ બનાવેલો છે. એટલે આ ધોરણ 10 છે, કોઈ 6ઠું 7મું 8મું નથી. બરાબર. ત્યાર પછી હેતુલક્ષી માટે તમારે ઘણી વખત વર્ષને લગતા સવાલ જોવા મળશે. બરાબર, તો એના માટે એક સૂત્ર મિત્રો તમને લખી દઉં છું, યાદ રાખજો. વર્ષને લગતા જે સવાલ આવે છે ને
કે ભાઈ 2 પુત્ર ને 1 પુત્રી ને 2 પુત્ર ને એના પપ્પા કે એની મમ્મીની ઉંમરનો સરવાળો આટલા વર્ષ પછી આટલો ને આટલા વર્ષ પછી આટલો, એ તમે જેમ જેમ આ પાઠ ભણશો ને, જેમ જેમ આના પાઠના સવાલ પ્રેક્ટિસ વર્કની અંદર આપેલા MCQ કે બધું સોલ્વ કરશો ને એટલે તમને ઓટોમેટિક એવા સવાલ આડા આવશે. તો એના માટે એક સૂત્ર હું લખી દઉં છું ખાસ, હાલ પ્લસ માઇનસ વ્યક્તિ ગુણ્યા વર્ષ બરાબર સરવાળો. બસ આને ધ્યાનમાં રાખી અને ફોકસ કરવાનું, બરાબર, આને ધ્યાનમાં રાખી અને યાદ રાખવાનું. આના આધારે દરેક સવાલનો જવાબ છે એ પ્રકારનાનો સોલ્વ થઈ જશે, બરાબર. હાલ એટલે કીધું હોય આપણને, જે અત્યારે ચાલમાં કીધું હોય, ન કીધું તો હાલનું હાલ રહેવા દેવાનું. પ્લસ માઇનસમાં શું કરવાનું? પ્લસ માઇનસમાં આ સવાલ લગભગ મેં શું લખ્યા, વ્યક્તિને વર્ષ લખ્યા છે એટલે ઉંમરનો જ હશે, બરાબર. જો વ્યક્તિ જે કીધું હોય એના 5 વર્ષ પછી કીધું હોય એટલે કે પછી શબ્દ આવે તો પ્લસ આવે, અને પહેલા શબ્દ આવે તો શું આવે? માઇનસ મૂકવાનું અહીંયા, બરાબર. અહીં બેમાંથી કોઈ એક નિશાની આવે. પછી જેટલા વ્યક્તિ હોય એ અને જેટલા વર્ષ કીધા હોય અને સરવાળો કીધો હોય, ખ્યાલ આવ્યો? એટલે તમને ટોટલી સવાલના જવાબ આની અંદરથી મળી રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3ની જે છે એ સંપૂર્ણ થિયરી એનો પોર્શન છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દાખલા સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.